નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 ની તમારા માટે આવી ગઈ છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હું નિકુંજ બાથાણી તમારા માટે હાજર થઈ ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે, જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 6 અને તેનો સેક્શન સી નો. તો શરૂઆત કરીએ તેની પહેલા આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તે માત્ર અને માત્ર તમને 240 રૂપિયામાં મળવા પાત્ર છે અને 240 રૂપિયામાં તમે ઘર બેઠા તેની ડિલિવરી મંગાવી શકો છો અને ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ તેની પહેલા તમારી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના તમને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. કઈ રીતે મળશે? તો તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની પહેલા તમારે એનું એક પેજ ફેરવવાનું છે. પેજ ફેરવશો એટલે તમને અહીંયા એક QR કોડ જોવા મળે છે. એ QR કોડને તમારે તમારા મોબાઈલમાં સ્કેન કરવાનો છે. એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જેનું નામ હશે સ્માર્ટ ડીજીબુક. આ સ્માર્ટ ડીજીબુક જેવી એપ્લિકેશન ડાઉનલોડ થાય તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવે છે, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે. આ બધી ડિટેલ્સ તમે એન્ટર કરશો પછી તમારે એક એક્સેસ કોડ એન્ટર કરવાનો હોય છે, જે તમને અહીંયા આપવામાં આવેલો છે આ QR કોડની બાજુમાં. આ એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે તમારા મોબાઈલની અંદર આનું ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ ફ્રી ઓનલાઈન આન્સર કી તમને મળી જશે. અને સાથે સાથે આ વર્ષે નવનીત કંપની દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુકના માસ્ટર સોલ્યુશન્સ પણ લોન્ચ કરવામાં આવેલા છે, જે તમને ટૂંક સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાના છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારી તૈયારીઓ કરવા માટે, ખૂબ સારા માર્ક્સ મેળવવા માટે નવનીત કંપની દ્વારા દર વર્ષે લોન્ચ કરાય છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, જે અલગ અલગ વિષયની અંદર અલગ અલગ બુકના ફોર્મેટમાં આવતા હોય છે. તો આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાંથી તૈયારી કરીને સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો તમારે નજીકના બુક સેલર પાસે જઈ અને તમે આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદી શકો છો. આગળ વધી હવે સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી ની અંદર આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. નીચે આપેલા ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. આ ચિત્ર કયા પ્રાચીન નગરનું છે? શું છે આ ચિત્ર? કયા પ્રાચીન નગરનું છે? તો આ ચિત્ર જે છે તે ધોળાવીરાનું છે. કયા પ્રાચીન નગરનું છે? ધોળાવીરા. આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો આ ચિત્ર ગુજરાતમાં ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા ખદીર બેટના રણ વિસ્તારમાં આવેલું છે. આ નગરની કઈ વ્યવસ્થા અદ્ભુત છે? તો આ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા કેવી છે? અદ્ભુત છે. પછી બીજો 39મો સવાલ, મોહેન્જો-દડોના રસ્તાની માહિતી આપો. બહુ બેઝિક માહિતી આપવાની, વધારે કંઈ એમાં આપણે લખવાનું હોતું નથી. જે આપણે ભણ્યા છીએ એ જ ભણી દેવાનું, લખી દેવાનું છે. તો શું ભણ્યા છીએ? તો કે મોહેન્જો-દડો નગરના રસ્તાઓની વાત કરીએ તો એની અંદર આપણને કીધું છે કે અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર પહોળા હતા. કેટલા હતા? 9.75 મીટર જેટલા પહોળા હતા. પછી બીજી વાત તો કે નાના રસ્તાઓ મોટા રસ્તાને કાટખૂણે મળતા હતા. ક્યાં મળતા હતા? કાટખૂણે. અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા પહોળા હતા. પછી ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. પછી રાજમાર્ગો પહોળા અને સીધા હતા, એમાં કે વચ્ચે વળાંક આવતા નહીં. બે મુખ્ય રાજમાર્ગ હતો. એક રાજમાર્ગ છે ઉત્તરથી દક્ષિણ તરફ જતો, એક પૂર્વથી પશ્ચિમ તરફ જતો અને બંને રાજગારો મધ્યમાં કાટખૂણે મળતા હતા. ખરેખર મોહેન્જો-દડો રસ્તા આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. મોહેન્જો-દડોની ગટર યોજના હડપ્પી સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા પણ હતી. પછી ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે? આ વિધાન સમજાવો. ભાઈ, ગુપ્ત યુગ છે સંસ્કૃત સાહિત્યના કાવ્યો, નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. કારણ કે આ સમયમાં જે મહાન કવિ કાલિદાસ થઈ ગયા, ભવભૂતિ થઈ ગયા, ભારવી થઈ ગયા, ભર્તૃહરિ થઈ ગયા, બાણભટ્ટ થઈ ગયા, માઘ થઈ ગયા, આ બધા સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં કેવા છે? તો કે પ્રખ્યાત છે. એ સમયમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમણે અભિજ્ઞાન શાંકુતલમ, કુમાર સંભવ, રઘુવંશમ,
મેઘદૂતમ, ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓ રચી છે. અને આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિતમ, સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતાર્જુન્યમ, વિશાખાદત્ત રચિત મુદ્રા રાક્ષસ અને શુદ્રક રચિત મૃચ્છકટિકમ અને દંડી રચિત દશકુમાર ચરિત, આ બધા કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન, આ બધા ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય પણ રચાયું હતું. પછી શંકરાચાર્યએ ભાષ્ય એટલે કે ટીકાની રચના કરી. આ સમયમાં પંચતંત્ર અને હિતોપદેશ નામના જગ પ્રસિદ્ધ વાર્તા સંગ્રહો લખાયા, જેમાં દુનિયાની અનેક ભાષાઓનો અનુવાદ થયો હતો. પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો ભાઈ પ્રાચીન સમયનું બૌદ્ધ સાહિત્ય છે ને તે પાલી ભાષામાં લખાયેલું છે અને 3 ભાગોમાં વહેંચાયેલું છે. અને 3 ભાગ છે એટલે એને કહેવાય છે ત્રિપિટક. ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. પછી વાત કરીએ સુત્ત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે. પછી ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર એટલે કે મિલિંદ અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન છે, એના વચ્ચે સંવાદનો ગ્રંથ મિલિંદ પાન્હો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનો અગત્યનો અંગ છે. અને સમય જતા અનેક બૌદ્ધ ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં લખાયા. તેમાં અશ્વઘોષ રહિત બુદ્ધ ચરિત્ર સૌથી વિશેષ અને જાણીતો ગ્રંથ છે. પછી આગળ જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો જમીન નિર્માણની પ્રક્રિયા જોઈએ કે તાપમાનમાં મોટા ફેરફારો થાય, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરેના પરિબળોથી માટીની નીચે રહેલા મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા, આ બધી વસ્તુ ભળેલી હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. જમીનના ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે આ આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયે એક પછી એક જ પ્રકારની હોય છે. જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પણ પાડવામાં આવે છે. ભારતની લેટેરાઇટ કે પડખાવ જમીન વિશે નોંધ લખો. તો લેટેરાઇટ જમીનનું મૂળ નામ છે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. હવે લક્ષણોની વાત કરીએ તો તેનો લાલ રંગ, તેમાં રહેલા આયર્ન, ઓક્સાઇડને આભારી હોય. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થાય છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે કેવી બની જાય? સખત થઈ જાય. લોહ તત્વો, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય, આથી ફળદ્રુપતા ઓછી ધરાવે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, કોફી, કાજુ આવા બધા પાક ઉગાડી શકાય. લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. તો એમાં પેલું છે રેગુર જમીન. તો કે રેગુર જમીન એટલે કે કાળી જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. જમીનના નિર્માણમાં દખણના લાવાકીય ખડકો આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવા કાર્બોનેટનું પ્રમાણ વધારે છે. તે ફળદ્રુપ અને કેવી હોય છે? તો કે ચીકણી હોય છે. દલદલ કે પીટ પ્રકારની જમીન. તો કે દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને ફોસ્ફરસની ઓછી ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય અને પાણી ઓસરતા જમીન ખુલ્લી થતા અહીં ડાંગરનો પાક લેવામાં આવે. રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા ધરાવતા વિસ્તારમાં આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા વધારે હોવાથી જૈવિક દ્રશ્યોની ઉણપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે 10મા ધોરણમાં ભણો છો અને તમારે બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવવા છે
તો તમારા માટે લોન્ચ થઈ ગયો છે આઈએમપી બેચ વર્ષ 2026 નો, જે તમને તમારા બોર્ડના પરીક્ષામાં કોન્ફિડન્સ અપાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. શું છે? ખૂબ જ ઉપયોગી છે. તો આઈએમપી બેચની અંદર જોઈન થઈ જજો. એક વિષયની પ્રાઇસ માત્ર 399 રૂપિયા છે. અને આઈએમપી બેચની અંદર જોઈન થવા માટે આપણે ડાઉનલોડ કરી લેવાની છે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. અહીંયા તમને કેટલીક વિશેષતાઓ આપેલી છે. હાલમાં તમારા માટે ઓફર ચાલી રહી છે કે જો તમે આઈએમપી બેચ ખરીદો છો તો તમને સાથે સાથે છે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને ફ્રીમાં મળી જશે. કયો બેચ? બ્રહ્માસ્ત્ર બેચ ફ્રીમાં મળી જશે. જો કોઈ વાત ન સમજાય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે. કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવામાં આવે છે, કારણ આપો. તો જોઈએ, કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય. પછી ફળદ્રુપ અને ચીકણી હોય. ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે. આ ગુણો કપાસના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ જ સારો થાય છે. આથી કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવાય છે. ટૂંક નોંધ લખો. વિશ્વ વ્યાપાર સંગઠન, તો કે સંયુક્ત રાષ્ટ્ર યુએન ના સભ્યો દેશોએ 1 જાન્યુઆરી 1995 ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. હવે એના ધ્યેયો જોઈએ. તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે છે એ સંકલન સાધવું. એ એના મુખ્ય એવું કહી શકાય કે એના મુખ્ય છે ધ્યેયો છે. પછી આગળ, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાનું નિરાકરણ કરવું. પછી વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો પણ હાથ ધરી રહ્યો છે. કયા કયા કાર્યો? તો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી અને તેનો અમલ કરાવે છે. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા તરીકેની કામગીરી બજાવે છે. પછી ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશો વ્યાપારનું અવલોકન કરે અને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટે જણાવે છે. પછી ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. તો કે ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન કર્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી અને વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થઈ શકે નથી તેવી શંકા સેવાઈ રહી છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આવી પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે અને વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકા વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવ્યો છે. પછી ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. આ વિધાન સમજાવો. તો કે સતત ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી છે અને ભાવ નિયંત્રણની અસરો નીચે મુજબ છે. તો કે ભાવ વધારાને લીધે સરકારના ખર્ચા વધે. શું વધે? સરકારના ખર્ચા વધે. હવે તેથી તેને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે. પરિણામે નવા નાણાંનો પુરવઠો વધતા ભાવવૃદ્ધિ સર્જે અને ભાવ વધારવાથી લોકોની બચત શક્તિ ઘટે. પરિણામે મૂડીરોકાણ માટે બચતોને મળતી નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે. મૂડીની તંગીને કારણે નવા ધંધા ઉદ્યોગ રોજગાર શરૂ કરી શકાતા નથી. ભાવ વધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતા દેશમાં જ તેનું વેચાણ થાય છે, જેથી તેની કિંમતો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ વિદેશી વસ્તુ કરતાં સસ્તી હોય તો દેશની આયાતો વધે. આમ દેશની નિકાસની કમાણી ઘટે અને આયાત ખર્ચ વધે અને એ સંજોગમાં દેશની વેપાર તુલામાં ખાદ્ય ઊભી થાય અને ભાવ વધારાને કારણે ઉત્પાદકો વિક્રેતાઓ નફામાં ખૂબ વધારો થતા આવકો ઝડપથી વધે. આથી સમાજની આવકની અસમાનતા વધે છે. ભાવ વધારાના લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે. મધ્યમ અને ગરીબના લોકોની હાલત કફોડી બને. જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવન ધોરણ નીચું જાય છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે. આયાતી વસ્તુમાં વધારો થાય તેથી દેશમાં વિદેશી હુંડિયામણની તંગી પણ સર્જાય છે. ભાવ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળતા તેઓની નીતિમત્તા ધોરણ નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળા બજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરે અને સમાજમાં
અસામાજિક બદીઓનું પણ પ્રમાણ વધી જાય છે. ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. ભાવ વધારાને અંકુશ રાખવાનો એક વ્યૂહાત્મક પગલા તરીકે ઈસવીસન 1977 થી જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી છે. સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગને, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત પૂરી પાડવામાં આવે છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીએ કેવા હોય છે? ઓછા હોય છે. વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓના કિંમતમાં તફાવત સરકાર સબસિડી રૂપે ચૂકવે છે અને ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોનું જીવન ધોરણ ટકાવી રાખવા કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી છે તે આશીર્વાદરૂપ બને છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે તેના પર જાહેર વિતરણ પ્રણાલી છે તે અંકુશ લાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં મળવાનું છે. ક્યાંથી મળશે? તો કે પીડીએફ મેળવવા માટે તમારે ડાઉનલોડ કરી લેવાની છે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન, જેની અંદર તમને 6 વિષયના પીડીએફ સોલ્યુશન મળી જશે. આગળ, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો કે 2010 થી માનવ વિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક. બરાબર છે? તો અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે દીર્ઘ અને નિરોગી જીવન જીવવા માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક છે એ 68 વર્ષ છે. બીજું છે શિક્ષણ આંક. તો કે શિક્ષણ આંકના બે પેટા નિર્દેશકો નીચે પ્રમાણે છે. પેલું શાળાકીય સરેરાશ વર્ષ એટલે કે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. તેમાં ઉચ્ચતમ 13.13 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ છે તે નક્કી કરવામાં આવ્યું છે. અને માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય વર્ષ છે એ 5.4 વર્ષ છે. પછી અપેક્ષિત શાળાકીય વર્ષો. તો કે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષમાં વધુમાં વધુ 18 અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલ છે. ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે. પછી ત્રીજું છે આવક આંક. તો કે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. અને માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ મૂલ્યમાં આપવામાં આવે તે સમયિક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તે સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પછી અભયમ યોજના શું છે? તો કે 181 અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે, જેમાં શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે હેલ્પલાઇન માત્ર એક કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 10 વિશે વધારે અપડેટ મેળવવા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. અને આઈએમપી બેચ વિશે વધારે માહિતી જોઈતી હોય તો 7046222254 આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી લેવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સેક્શન ડી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.